નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. હું ઉમેશ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં. આજની માહિતી એવા વિદ્યાર્થીઓ માટે છે જે ફર્સ્ટ ટાઈમ યુપીએસસી એક્ઝામમાં પ્રિલિમ્સ એક્ઝામ આપવાના છે અથવા એકવાર પ્રિલિમ્સ એક્ઝામ આપી ચૂક્યા છે અને એને સફળતા નથી મળી. તો એવા દરેક વિદ્યાર્થી માટે હું અહીંયા એક સ્ટેપ જણાવું છું એકદમ શોર્ટમાં, કે જેથી તમને ખ્યાલ આવી જાય કે જો તમે આ બાબત ફોલો કરશો તો તમને પ્રિલિમ્સમાં સફળતા મળતા કોઈ રોકી શકશે નહીં. સ્ટેપ બાય સ્ટેપ આપણે 5 સ્ટેપ જોશું. આ તમારે ફોલો કરવાનું છે. આ ફોલો કરશો તો તમને પ્રિલિમ્સમાં જરૂરથી જરૂર સફળતા મળશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલા સ્ટેપની, એ છે તમારા મટીરિયલ સોર્સની. આની અંદર પહેલાં આપણે જોઈ લઈએ જીએસની વાત કરી લઈએ. તો જીએસ એટલે જનરલ સ્ટડી પેપર હશે જેની અંદર હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જીઓગ્રાફી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ ઇન ટેક, એન્વાયરમેન્ટ આ બધા સબ્જેક્ટ આવશે. તો આ સબ્જેક્ટ માટે તમારે મટીરિયલ કેટલું ફોલો કરવાનું છે તો એની માહિતી આપી દો. તો સૌથી પહેલો તમારો આના માટે જે સોર્સ હશે એ રહેશે એનસીઆરટી, ફૂલ એનસીઆરટી. અને બીજું જીએસની એક જ સ્ટાન્ડર્ડ બુક. માની લો કે તમે સેલ્ફ સ્ટડી કરો છો તો એનસીઆરટી અને એક જ જીએસની બુક, મલ્ટિપલ બુકની એક જ બુક, એ તમારે મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવાનું છે કે થિયરીમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમારો ખોટો થવો પડે નહીં. અને જો તમે કોચિંગ લીધેલું છે કોઈ પણ મીડિયમમાં, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, તો કોચિંગની જે નોટ્સ હોય અથવા કોચિંગમાં તમને જે ભણાવ્યું હોય એનું જે મટીરિયલ છે એને તમારે વારંવાર વાંચવાનું છે કે જો એમાંથી કોઈ પણ એકદમ નાનકડી બાબત પૂછાણી તો તમારી ખોટી થવી પડે નહીં. બીજી વાત કરીએ એ છે કરંટ અફેર. વિદ્યાર્થી સૌથી વધારે ભૂલ જે કરે છે એ કરે છે કરંટ અફેરને લઈને. કરંટ અફેર કાં તો મહિનાનું કરે છે કાં તો આખા વર્ષનું એક હારે તૈયાર કરવા જાય છે. એનાથી એને મેળ પડતો નથી, ક્વેશ્ચન સોલ્વ થતા નથી. કરંટ અફેર ડેલી બેઝ ઉપર ફોલો કરો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રિલિમ્સ અને મેઇન્સ માટે અગત્યનું હોય એવા નોટ્સ કરો અને પ્રિલિમ્સવાળી નોટ્સ કમ્પ્લીટલી વાંચો કરંટ અફેરમાં. કરંટ અફેર તમને ઇઝીલી સમજાય જાય એના માટે ડેલી બેઝ ઉપર આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે બહુ ટૂંકા સમયમાં, જેમાં હું તમને થિયરી સાથે સાથે જે પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે એની બાબત પણ તમને જણાવું છું અને કઈ બાબત નોટ્સ કરવી જોઈએ એ પણ હું તમને જણાવું છું. વાત કરીએ થર્ડ સ્ટેપની. થર્ડ સ્ટેપ જે છે એ છે પ્રિલિમ્સનો સીસેટ. તો વિદ્યાર્થી પોતાનું ટોટલ ફોકસ, ભલે સીસેટ ક્વોલિફાઈંગ ઇન નેચર જ છે, પણ વિદ્યાર્થી પોતાનું ટોટલ ફોકસ જીએસમાં આપી દે છે, જીએસની તૈયારી કર્યા કરે છે. સીસેટને અવગણના કરે છે અથવા જેટલી પર્યાપ્ત તૈયારી કરવી જોઈએ એટલી નથી કરતો. એને લીધે ઘણીવાર ક્વોલિફાઈ માર્ક્સ ન આવવાને લીધે જીએસમાં માર્ક્સ કટ ઓફથી વધારે હશે, પણ કટ ઓફને ધ્યાનમાં રાખીને જીએસની તૈયારી કર્યા હશે, સીસેટની તૈયારી ના કરવાને લીધે, પ્રેક્ટિસ ના કરવાને લીધે સીસેટમાં ડિસ્ક્વોલિફાઈ થઈ જાય છે. એને લીધે પ્રિલિમ પાસ નથી થતો. તો સીસેટને પણ ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપો. ચોથો જે અગત્યનો સ્ટેજ છે, જે દરેક વિદ્યાર્થી, અમુક એવા વિદ્યાર્થી હોય ને કે જાય એટલે પ્રિલિમ પાસ જ હોય, એવા વિદ્યાર્થીનું સ્ટેપ છે એ છે પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. પ્રિલિમ્સના પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્વ કરો. પહેલાં સોલ્વ કરવા ટ્રાય કરો. સોલ્વ ના થાય તો એનું સોલ્યુશન શોધો. જે ટોપિકમાંથી પૂછાણા છે એ ટોપિક તમારો બાકી હોય તો ટોપિક તૈયાર કરો. આ પ્રેક્ટિસ જાન્યુઆરીથી સ્ટાર્ટ કરી દો. અત્યારે એક્ઝામને 8 થી 9 મહિનાની વાર છે પ્રિલિમ્સની. જાન્યુઆરીમાં પ્રિલિમ્સના જે પીવાયક્યુ છે એને તમે પ્રેક્ટિસ કરવાના શરૂ કરી દો. લાસ્ટ 5મો જે સ્ટેપ છે એ છે મોક ટેસ્ટ આપો. પેડ કે ફ્રી બંને અવેલેબલ હોય છે, તો એ આપો. એમાં માર્ક્સ સ્કોર કરવા ટ્રાય કરો અને એને સોલ્વ કરો. આનાથી શું થશે? તમારી પાસે જે નોલેજ છે એ ચેક થશે. આ સૌથી વધારે અગત્યનું છે. આ 5 સ્ટેપ તમે ફોલો કરશો તો તમને પ્રિલિમ્સ પાસ કરવાથી કોઈ રોકી શકશે નહીં. જીએસ, કરંટ અફેર, સીસેટ, પીવાયક્યુ અને પ્રેક્ટિસ, બસ 5 સ્ટેપ. હવે સૌથી વધારે મહત્વની બાબત, આની નોંધ લેજો દરેક વિદ્યાર્થી જે યુપીએસસી પ્રિલિમ્સ આપવાના છે. યુપીએસસી પ્રિલિમ્સ ક્વોલિફાઈંગ ઇન નેચર છે, તો તમારો પહેલો જે ગોલ હોવો પડે એ હોવો પડે ક્વોલિફાઈ કરવાનો, ના કે સ્કોર કરવાનો. જો તમારું ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ટાર્ગેટ નથી તો તમારે વધારે માર્ક્સની જરૂર નથી. ઓલમોસ્ટ અત્યારે કટ ઓફ 100 માર્ક્સની આજુબાજુ જ હોય છે. તો એવી રીતે ટ્રાય કરો કે સૌથી પહેલાં તમે કટ ઓફ ક્લિયર કરો ઓન ધ બેઝિસ ઓફ કેટેગરી વાઇઝ કટ ઓફ અલગ અલગ હોય છે. પહેલો તમારો ટાર્ગેટ હોવો પડે ક્વોલિફાઈ કરવાનો, ના કે સ્કોર કરવાનો. ઘણા બધા વિદ્યાર્થી સ્કોર કરવાના ચક્કરમાં વધારે ક્વેશ્ચન ટીક કરીને આવી જાય છે, નેગેટિવ માર્કિંગ સિસ્ટમને લીધે ફેલ થઈ જાય છે. તો આ બાબતને પણ ફોકસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 સ્ટેપ જો તમે આજથી ફોલો કરશો, તમારા રૂટીનમાં એડ કરી લેશો અને આ રીતે મહેનત કરશો તો પ્રિલિમ પાસ થવાથી, યુપીએસસી પ્રિલિમ પાસ થવાથી તમને કોઈ નહીં રોકી શકે. જય હિન્દ.